સદિશોના સરવાળા અને બાદબાકી સૂત્ર. સપોઝ હું એમ કહું કે એક એ સદિશ છે, આ બી સદિશ છે, તો આપણો પરિણામી સદિશ આર સદિશ એટલે a પ્લસ બી. a અને b સદિશ બંને સદિશ વચ્ચેનો ખૂણો થીટા છે. કેટલો છે? થીટા. a સદિશ અને b સદિશ એમની વચ્ચેનો કુલ ખૂણો થીટા છે. જો હું એમ કહું કે આ r સદિશ સાથેનો a નો ખૂણો આલ્ફા હોય, આ કેટલો? આલ્ફા, તો r સદિશનું મૂલ્ય એનું સૂત્ર અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા થાય. કોના માટે? r સદિશ બરાબર a પ્લસ b ની વાત કરી રહ્યા છીએ આપણે. બરાબર? તો જો r સદિશ છે a પ્લસ b હોય તો r નું મૂલ્ય અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, જ્યાં થીટા એ a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો એનો અર્થ સમજાવું તમને. હું એમ કહું કે એક સદિશ a અહીંયા છે, b આમ છે, a અને b વચ્ચેનો ખૂણો કેટલો? હું b ને અહીંથી આમ ડ્રો કરું તો આને a અને b વચ્ચેનો ખૂણો કહેવાય થીટા? ના, ન કહેવાય, ન કહેવાય. તો તમારે હંમેશા બે સદિશને એક જ બિંદુએથી ડ્રો કરવાના. a સદિશ આમ સપોઝ ડ્રો કર્યો, b સદિશ ને આમ ડ્રો કર્યો, તો જ્યારે કોઈ બે સદિશના પુચ્છને ભેગા કરો એક જ બિંદુએ અથવા એક જ બિંદુએથી દોરો, ત્યાર પછી જે બે વચ્ચેનો ખૂણો બને એને બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. એટલે અહીંયા મેં આ a સદિશ આમ ડ્રો કર્યો, b સદિશ આમ ડ્રો કર્યો, એટલે આ ખૂણો થીટા છે એ બે સદિશ વચ્ચેનો ખૂણો થયો. અમુક જગ્યાએ આવું હશે, આ a સદિશ, આ b સદિશ, તો આ બે વચ્ચેનો ખૂણો, તો આ b સદિશને મારે કલ્પના કરવી પડે કે અહીંયા છે અને આને કહેવાય, અથવા આને મારે આગળ આમ દિશા લંબાવવી પડે, આ થીટા કહેવાય. આ બે રેખા સમાંતર રેખા હોય એટલે સમાંતર ને એક રેખિકા છે તે આના ખૂણા સરખા જ હોય, એટલે આને તમે કા આગળ લંબાવો તો આ થીટા કહેવાય, કા આને આ બાજુ લઈ લ્યો તો આ થીટા કહેવાય. પણ બેયને તમારે કાલ્પનિક રીતે એક જ બિંદુએથી ડ્રો કરવા પડે ત્યારે તેમની વચ્ચેના ખૂણાને બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. એટલે તમારે આવી રીતે ડ્રો કરવા પડે. ભલે ની આઈપા ગમે ત્યાં હોય, એક આમ લખ્યો એક આમ હોય, તો આને મારે કા અહીંયા વિચારવું પડે, કા આને આ સદિશને મારે અહીંયા વિચારવું પડે, ત્યારે બે સદિશ વચ્ચેનો ખૂણો હું નક્કી કરી શકું. ક્લિયર? ઓકે, પાછા મેઇન પોઈન્ટ પર આવી જઈએ. તો જો a સદિશ અને b સદિશનો પરિણામી સદિશ r સદિશ હોય અને એમની વચ્ચેનો ખૂણો થીટા હોય, તો એનું મૂલ્ય r સદિશ બરાબર a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, અથવા તો ઘણી વખત આમ પણ લખાય કે r સદિશ એટલે કે a પ્લસ b એનું મૂલ્ય એટલે અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. હવે એની દિશા પરિણામી સદિશ એ સદિશ સાથે કેટલો ખૂણો બનાવે? તો એનું સૂત્ર છે tan આલ્ફા બરાબર b sin થીટા upon a plus b cos theta. સમજાવી દો કેવી રીતે આવ્યું. જો આ b સદિશ હોય તો હું આને b સદિશ ગણી શકું, કારણ કે મૂલ્યની દિશા એક જ છે. એના મને બે ઘટક પડે. આ ખૂણો થીટા હોય તો આ ખૂણો b થીટા થાય, આ b થાય, એટલે આ b cos થીટા ઘટક થાય,
અને આ b sin થીટા ઘટક થાય। હવે આટલો ત્રિકોણ આ લંબ છે, તો આખો ત્રિકોણની અંદર આ tan આલ્ફા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો સામેની બાજુ છે b sin આલ્ફા એટલે b sin થીટા, અને પાસેની બાજુ આટલી છે એટલે આ લંબાઈ a વત્તા આ લંબાઈ b cos થીટા એટલે એના છેદમાં b cos થીટા। સૂત્ર ખાસ યાદ રાખજો, tan આલ્ફા એટલે b sin થીટા અપોન a plus b cos થીટા। sin થીટા અપોન cos થીટા એટલે tan થીટા થાય, એટલે પેલું યાદ રહી ગયું, અંશમાં sin આવે છેદમાં cos આવે। હવે નિયમ એવું, પરિણામી સદિશ જેની તરફ ખૂણો બનાવતો હોય, આ આલ્ફા છે, તો કોની સાથે ખૂણો બનાવ્યો? આ આર સદિશ ને આ સદિશ, જેની સાથે ખૂણો બનાવતું હોય ઈ એકલું લખવાનું, એનું b cos કે sin આવે જ નહીં, તો આ a એકલો આવે, ક્યાં આવે? છેદમાં, a એકલો આવ્યો। એના સિવાયનો જે બીજો સદિશ છે b, એનું sin વાળું પદ અંશમાં લખવાનું, વત્તા કરીને અહીંયા cos b cos થીટા અહીંયા લખવાનું। હવે સપોઝ હું એમ કહું કે જો આ ખૂણો બીટા હોય તો tan બીટા નું સૂત્ર આવું થાય, tan બીટા, આ બીટા ખૂણો કોની સાથે બન્યો છે? b સાથે, તો પહેલા છેદમાં b અહીંયા એકલો લખવાનો, બરાબર। હવે b સિવાયનો બીજો કયો સદિશ? a, તો અહીંયા લખવાનું a sin થીટા વત્તા a cos થીટા। પેડી સમજ? બધાને ક્લિયર થયું? આ રીતે થશે। જો બાદબાકી હોય તો આ a સદિશ માઈનસ b સદિશ એનું મૂલ્ય તો એ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઈનસ 2ab cos થીટા થાય। એને બી આપણે આ a સદિશ ને આ માઈનસ b સદિશ ને એનો પરિણામી સદિશ આ બાજુ એવી રીતે કરીને આપણે એને સાબિત કરી શકીએ। અત્યારે સાબિતી આપવી નથી, સૂત્ર યાદ રાખો, બે સદિશનો સરવાળો હોય તો અહીંયા પ્લસ 2ab cos થીટા આવે, અને બાદબાકી હોય તો અહીંયા માઈનસ 2ab cos થીટા આવે, બીજો કોઈ ફરક નથી। એવી જ રીતે tan આલ્ફા નું સૂત્ર લખું તો tan આલ્ફા એટલે b sin થીટા અપોન a minus b cos theta આવી રીતે લખાય, બાદબાકી માટેનું સૂત્ર, બરાબર। અહીંયા a minus b છે તો આ a અને જે પાછળવાળું પદ હોય તે માઈનસ કરી લખવાનું, તો આ a સાથે આલ્ફા ખૂણો બને પરિણામી સદિશમાં, આવું થશે। કોઈ પણ બે સદિશ હોય, a છે અને b છે, આ એનું મૂલ્ય a plus b, તો સમજો આ a ની લંબાઈ વત્તા આ b ની લંબાઈ, આ બે ની લંબાઈનો સરવાળો કરીએ ને તો આ a વત્તા b ની લંબાઈ એના જેટલી ન થાય, એના કરતા કંઈક ઓછી થાય, બરાબર। સપોઝ હું એમ કહું કે આ એક લંબાઈ છે વત્તા અહીંથી આ લંબાઈ છે, તો આ લંબાઈ છે એ બેના સરવાળાથી કંઈક મૂલ્યનું ઓછું થાય। બે સરખી ક્યારે થાય? જો આ a સદિશ હોય, હવે એના શીર્ષ ઉપરથી b સદિશ આ ડાયરેક્શનમાં હોય તો આ b સદિશ, હવે પહેલાના પૂછને બીજાના શીર્ષ સાથે જોડી દઉં તો આ a plus b, તો બે એક જ દિશામાં હોય, જો બે સદિશો એક જ દિશામાં હોય તો એની લંબાઈનો સરવાળો એ જ પરિણામી સદિશની લંબાઈ થાય। એટલે આપણે એમ કહી શકાય કે a સદિશ વત્તા b સદિશનું મૂલ્ય is less or equal to a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય। જો
theta is not equal to 0 તો a plus b નું મૂલ્ય is less than a નું મૂલ્ય b નું મૂલ્ય. theta equal to 0 તો a plus b એનું મૂલ્ય equal to a નું મૂલ્ય વત્તા b નું મૂલ્ય. બે સદિશો એક જ દિશામાં હોય તો બેની લંબાઈનો સરવાળો એ જ પરિણામી સદિશની લંબાઈ જેટલો થાય. હવે સ્થાન સદિશ. તો કોઈ પણ બિંદુના સ્થાનને દર્શાવતા સદિશને એનો સ્થાન સદિશ કહેવાય. સામાન્ય રીતે કાર્ટેશિયન યામપત્તિના ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ લેવામાં આવે. ઓને સંદર્ભ બિંદુ. હવે સપોઝ હું એમ કહું કે p બિંદુ છે, એ p બિંદુ એના x અને y યામ અનુક્રમે x, y આમ બતાવીએ p બિંદુને. એનો x યામ છે x છે અને એનો y યામ છે તે y છે. તો ઉગમ બિંદુથી આ p બિંદુને જોડતા સદિશને એનો સ્થાન સદિશ r સદિશ કહેવાય, જ્યાં r સદિશ એ p બિંદુનો સ્થાન સદિશ છે. બરાબર. હવે p બિંદુનો સ્થાન સદિશ છે, ધ્યાન આપજો. એને હંમેશા કોઈ બી સ્થાન સદિશ, કોઈ બી બિંદુનો બે બિંદુ વચ્ચેનો સદિશ હોય ને, એમાં શીર્ષ બાજુના જે યામ હોય એમાંથી પૂછના યામ બાદ કરવાના અને એને i કેરેટ j કેરેટ લખવાનું. એટલે અહીંયા આના યામ છે x, y અને ઉગમ બિંદુના યામ છે 0, 0. x યામમાંથી x યામ બાદ થાય, y યામમાંથી y યામ બાદ થાય, એટલે આ x - 0 એટલે x, y - 0 એટલે y. તો એને આપણે એકમ સદિશના સ્વરૂપમાં લખીએ xi કેરેટ પ્લસ yj કેરેટ. તો આ p બિંદુનો સ્થાન સદિશ xi કેરેટ પ્લસ yj કેરેટ થાય. એ કોની સાપેક્ષ છે? ઉગમ બિંદુની સાપેક્ષ. ક્લિયર થઈ ગયું? એટલે આપણે આવું કંઈ લખતા નથી, સીધું જ લખીએ x, y બિંદુ અથવા તો xi કેરેટ પ્લસ yj કેરેટ. હવે સ્થાનાંતર સદિશ. હું કહું કે ભાઈ અહીંયા કોઈ એક કોણ છે, એ બિંદુથી બી બિંદુ સુધી પહોંચે છે, તો એનું સ્થાનાંતર a થી b સુધીનું થયું કહેવાય. એને આપણે લખવું હોય તો આમ લખી શકાય. આનો સ્થાન સદિશ r1 સદિશ છે, એ x1, y1. આ b બિંદુ છે એ x2, y2 છે. એનો સ્થાન સદિશ r2 સદિશ છે. તો a થી b ને જોડતો સદિશ, જો કોણ a થી b તરફ જતું હોય તો તીર b તરફ મરાય. એને સ્થાનાંતર સદિશ ડેલ્ટા r સદિશ કહું. તો ડેલ્ટા r સદિશ બરાબર r2 - r1 એટલે કે x2 i કેરેટ પ્લસ y2 j કેરેટ માઇનસ x1 i કેરેટ પ્લસ y2 j કેરેટ. i કેરેટ બાદ એટલે x2 માઇનસ x1 i કેરેટ વત્તા y2 માઇનસ y1 j કેરેટ. જે હમણાં અહીંયા બતાવ્યું હતું તે જ. પાછળના શીર્ષ બાજુના યામમાંથી x યામમાંથી y પૂછનો x યામ બાદ કરવાનો, એ i કેરેટ વત્તા
શીર્ષના વાયામમાંથી પૂછનો વાયામ બાદ કરવાનો જે કેરેટ, તો એ સ્થાનાંતર સદિશ કહેવાય a થી b તરફ. જો b થી a તરફ હોય તો x1 - x2 y કેરેટ વત્તા y1 - y2 j કેરેટ એમ લખાય. ક્લિયર? આ a થી b તરફનો સ્થાનાંતર સદિશ. આમ લખાય. લખી કાઢો. હવે એકમ સદિશ. તો કોઈ પણ સદિશ એ સદિશ એના છેદમાં એનું મૂલ્ય એટલે સદિશ એના છેદમાં સદિશનું મૂલ્ય. ધારો કે એકમ સદિશ છે તો આને u a કેરેટ કહેવાય. u a કેરેટ એટલે એ સદિશ છેદમાં એ સદિશનું મૂલ્ય. કોઈ પણ સદિશને એના મૂલ્ય વડે ભાગવાથી મળતા સદિશને તેનો એકમ સદિશ કહેવાય. હવે એનો મતલબ સમજાવો. એકમ સદિશ શું કામ એકમ સદિશ? તો આને જ હું આમ પણ લખી શકું, a સદિશ બરાબર u a કેરેટ ઇન્ટુ a સદિશનું મૂલ્ય. આ સદિશ છે. ધારો કે આ સદિશનું મૂલ્ય 5 એકમ છે. 5. તો આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5 ના 5 ભાગ પાડી દો. બરાબર? હવે આને હું 5 વડે ડિવાઈડ કરું તો આટલી લંબાઈ મળે કે નહીં? આ લંબાઈ એ દિશા દર્શાવે છે. તો આ 5 એકમનો સદિશ એ સદિશ છે. હવે હું એમ કહું કે b સદિશ છે એની દિશામાં જ છે પણ 6 એકમનો છે. તો મારે દિશા જ રાખવાની અને 6 વડે ગુણી નાખવાનું. એટલે આટલો લંબાઈનો આનાથી થોડો વધારે, એક કાપો વધારે થશે, 6 એકમનો થશે. આટલો જ સદિશ પણ 7 એકમનો હોય તો અહીંથી હું આમ ડ્રો કરું, 8 નો કરી નાખું. ચાલો, આ 6 છે, આ 7 ને 8. તો હવે આ c સદિશ છે એ શું થશે? u a કેરેટ ઇન્ટુ 8. આ b સદિશ છે શું થશે? u a કેરેટ ઇન્ટુ 6. તો કોઈ પણ સદિશ ને એનું મૂલ્ય ઇન્ટુ એની દિશા. હું એમ કહું 6 એકમનો સદિશ છે મતલબ 6 આ લંબાઈ. દિશા કઈ? તો કે એ સદિશની દિશામાં છે તો u a કેરેટ. હવે આને આપણે b સદિશની દિશાની સદિશની દિશા એક જ છે. તો અહીંયા ધ્યાન આપજો, આ જે ઉદાહરણ લીધું છે એમાં u a કેરેટ બરાબર ub કેરેટ બરાબર uc કેરેટ છે. કારણ કે ત્રણેય સદિશો એક જ દિશામાં છે. આપણે અહીંયા સમાંતર જેવા લાગતા નથી પણ સમાંતર છે એમ ધરી લઈએ. તો આ u a કેરેટ બરાબર ub કેરેટ બરાબર uc કેરેટ એટલે ત્રણેય એક જ દિશામાં છે. એટલે અહીંયા હું ub કેરેટ ઇન્ટુ 6 લખું તોય ચાલે અને uc કેરેટ ઇન્ટુ 8 લખું તોય ચાલે. તો એકમ સદિશ એ માત્ર મૂલ્ય અને દિશા, એટલે એકમ સદિશ એ દિશા દર્શાવે છે. તો એકમ સદિશ એ દિશા દર્શાવે છે. હવે આપણે x અક્ષની દિશામાંનો એકમ સદિશ બરાબર એને આપણે i કેરેટ વડે દર્શાવીએ છીએ, સ્પેશિયલ કેસ. y અક્ષની દિશામાંનો એકમ સદિશ એને j કેરેટ લખીએ છીએ અને z અક્ષની દિશામાંનો એકમ સદિશ એને આપણે k કેરેટ લખીએ છીએ. બરાબર? દ્વિપરિમાણમાં કોઈ સદિશ હોય
તો એને a સદિશ બરાબર ax i કેરેટ પ્લસ ay j કેરેટ આવા સ્વરૂપમાં દર્શાવીએ છીએ. એના મૂલ્યને a સદિશ બરાબર ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર એનું અંડર રૂટ આમ લખીએ છીએ. ત્રિપરિમાણમાં સદિશ હોય તો એને a સદિશ એટલે અંડર રૂટ a સદિશ એટલે ax i કેરેટ પ્લસ ay j કેરેટ પ્લસ az k કેરેટ આવા સ્વરૂપમાં લખીએ છીએ. અને એનું મૂલ્ય એટલે અંડર રૂટ ax નો સ્ક્વેર પ્લસ ay નો સ્ક્વેર પ્લસ az નો સ્ક્વેર આવી રીતે લખું છું. હવે આ કન્સેપ્ટ સમજાવી દઉં કે કેમ ax a સદિશને આપણે આવી રીતે લખીએ b સદિશને આ ત્રિપરિમાણમાં આવી રીતે લખીએ. તો એ જરા સમજી લઈએ. હું એમ કહું આ x અક્ષ આ y અક્ષ પહેલા દ્વિપરિમાણની વાત કરીએ. x અક્ષની દિશામાં બે એકમનો સદિશ અહીંયા 1 છે, આ 2 છે, આ 3 છે, આ 4 છે, આ 5 છે. એ રીતે 1 2 3 એવી રીતે. હવે હું એમ કહું કે x અક્ષની દિશામાં બે એકમનો સદિશ તો કેવડો ડ્રો કરાય? આટલો ડ્રો કરાય. આ એ સદિશ તો એ સદિશને હું આમ લખી શકું 2i કેરેટ. બરાબર. હું એમ કહું કે x અક્ષની દિશામાં ચાર એકમનો સદિશ એને હું b સદિશ કહું તો b સદિશ બરાબર 4i કેરેટ લખાય. 4 એનું મૂલ્ય છે અને i કેરેટ એની દિશા છે. આપણે કઈ રીતે લખ્યું તો હું આમ લખું ને b સદિશ બરાબર ub કેરેટ ઇન્ટુ માનાંકમાં b. હવે આ માનાંકમાં b એટલે 4 અને ub કેરેટ એટલે i કેરેટ એટલે 4i કેરેટ આમ લખો. હવે એનાથી એક સ્ટેપ આગળ હું એમ કહું કે આ બાજુએ 3 એકમનો સદિશ છે y અક્ષની દિશામાં. તો y અક્ષની દિશામાં 3 એકમનો સદિશ છે એને હું c સદિશ કહું તો c સદિશ બરાબર શું થશે 3j કેરેટ. હવે હું એમ કહું કે આ એક સદિશ છે, આ બીજો સદિશ છે, આ બેયને હું જોડી દઉં અને સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરું. બરાબર. તો આ 3 એકમનો સદિશ c સદિશ છે, અહીંથી આ 4 એકમનો સદિશ આપણે b સદિશ લખ્યું હતું 4i કેરેટ. આને હું r સદિશ કહું તો r સદિશને હું લખીશ શું b c લખીશ ને. આ b સદિશ છે, અહીંથી આટલો, અહીંથી આ છે એ c સદિશ છે. તો r સદિશ એટલે b c લખાય કે નહીં? તો આ r સદિશ બરાબર b c પણ b એટલે તો 4i કેરેટ અને c એટલે 3j કેરેટ. તો આ r સદિશને હું દ્વિપરિમાણમાં આમ લખી શકું 4i કેરેટ 3j કેરેટ. તો એને વ્યાપક રીતે લખું r સદિશને હું એ લખું તો a સદિશ બરાબર આ 4i કેરેટ એટલે axi કેરેટ અને 3j કેરેટ એટલે ayj કેરેટ. આ x ને ax ને આ સદિશ પરથી અમે શું કર્યું છે લંબ ડ્રો કરીએ તો મને 4 મળે ને. તો આના પરથી હું લંબ ડ્રો કરું તો આ x ને ax એને x અક્ષ પરનો પ્રક્ષેપ અથવા તો ઘટક કહેવાય. x અક્ષ પરનો પ્રક્ષેપ અથવા તો x અક્ષ પરનો ઘટક અથવા તો x અક્ષની દિશામાંનો ઘટક એમ કહેવાય. એવી જ રીતે ay ને b અક્ષ y અક્ષ પરનો પ્રક્ષેપ અથવા તો y અક્ષ પરનો ઘટક અથવા તો y અક્ષની દિશામાંનો ઘટક એમ કહેવાય.
એવી જ રીતે 3 ડાયમેન્શન હોય, ત્રિપરિમાણ હોય, તો અહીંથી આ અંતર x છે, આ અંતર ay છે. હવે હું એમ કહું કે આ ડાયરેક્શનમાં આટલું છે, ઈ az હોય 3 ડાયમેન્શનમાં. હવે આનો પરિણામી સદિશ આ x આ ay, એટલે આ x + ay આવ્યો. અહીંથી હું આમ લઉં અને આનો સમાંતર બાજુ ચતુષ્કોણ હું આમ પૂરો કરું અને અહીંથી આને ક્રોસમાં આમ જોઈન્ટ કરું, તો આ જે ક્રોસનો સદિશ બનશે ઈ ax + ay + az બનશે. એટલે 3 ડાયમેન્શનનો સદિશ થાય. ખ્યાલ આવી ગયો બધાને? આનો આ ax હોય, આ ay હોય, તો આ પાયથાગોરસના પ્રમેય મુજબ આનું મૂલ્ય એ અંડર રૂટ પાસેની બે બાજુનો સરવાળો એટલે x નો વર્ગ + ay નો સ્ક્વેર, તો અંડર રૂટ ax સ્ક્વેર + ay સ્ક્વેર થાય. અને આ અંડર રૂટ ax સ્ક્વેર + ay સ્ક્વેર થાય અને આને આ બાજુએ લઉં અને પછી આને આમ જોઈન્ટ કરું, તો હવે અંડર રૂટ ax સ્ક્વેર + ay સ્ક્વેર એનો વર્ગ વત્તા આનો વર્ગ એનું અંડર રૂટ, એટલે આ થાય. એટલે 3 ડાયમેન્શનમાં એનું મૂલ્ય અંડર રૂટ ax સ્ક્વેર + ay સ્ક્વેર + az સ્ક્વેર થાય. બધાને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? હવે દ્વિપરિમાણની અંદર સપોઝ આ a સદિશ છે, આ x અક્ષ છે, y અક્ષ છે. a સદિશના શીર્ષ ઉપરથી હું x અક્ષની દિશામાં લંબ ડ્રો કરું, એના ઉપર x અક્ષ ઉપર લંબ ડ્રો કરું, તો અહીંથી આટલું જે મૂલ્ય મળ્યું ને આને ax સદિશ કહેવાય, બરાબર? અને એનું મૂલ્ય છે એ માત્ર મૂલ્ય ax કહેવાય. એવી જ રીતે આના પર લંબ ડ્રો કરું તો અહીંથી આટલું જે આ મળે આને ay સદિશ કહેવાય, એનું મૂલ્ય છે ay કહેવાય. તો a સદિશને હું આમ લખી શકું ax સદિશ વત્તા ay સદિશ, કારણ કે આ એક સદિશ છે, આ બીજો સદિશ છે, આ એનો પરિણામી સદિશ થાય, એટલે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે ax સદિશ વત્તા ay સદિશ, એટલે આ a સદિશ થાય. પણ ax સદિશ એટલે એનું મૂલ્ય અને એ દિશામાંનો એકમ સદિશ એટલે axi થાય. એવી જ રીતે ay, તો આ ay સદિશ, તો ay સદિશ એટલે આ ay નું મૂલ્ય અને એ દિશામાંનો એકમ સદિશ એટલે ay j કરે. તો હું એ સદિશને આમ લખી શકું. હવે હું આ ત્રિકોણ વિચારું, આ ત્રિકોણ, તો ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય વાપરું તો આ a સદિશનું મૂલ્ય એનો વર્ગ એટલે આ ax નો વર્ગ વત્તા આ ay નો વર્ગ એટલે આ ax a સદિશ એટલે અંડર રૂટ ax નો વર્ગ વત્તા ay નો વર્ગ, બરાબર? જો આ a સદિશ એ x અક્ષ સાથે થીટા ખૂણો બનાવતું હોય તો a સદિશને x અક્ષ બાજુનો ax એનો ઘટક થાય એટલે ax બરાબર a cos થીટા થાય અને ay બરાબર a sin થીટા થાય. કારણ કે આ a સદિશ છે, આ બાજુનો ઘટક એ a cos થીટા થાય. કેવી રીતે? તો હું સમજાવું. cos થીટા એટલે પાસેની બાજુ, પાસેની બાજુ એટલે આ ax અંતર, અહીંથી આટલું અંતર એટલે ax, છેદમાં કર્ણ એટલે a. તો એના પરથી ax બરાબર શું થશે? a cos થીટા. એવી જ રીતે sin થીટા લઉં તો sin થીટા એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, સામેની બાજુ એટલે આટલું અંતર, તો આ બી આટલું જ અંતર થાય. આ અંતર એટલે આ અંતર ને આ અંતર એટલે ay અંતર, તો આ ay ના છેદમાં a, એના પરથી ay એટલે a sin થીટા. તો ax ને a સદિશનો x દિશામાંનો ઘટક કહેવાય અને ay ને a સદિશનો y દિશામાંનો ઘટક કહેવાય. હવે આ સૂત્ર પરથી જો a નું મૂલ્ય એટલે અંડર રૂટ x નો વર્ગ પ્લસ ay નો વર્ગ, ax નો વર્ગ
એટલે a cos સ્ક્વેર થીટા સોરી a cos થીટા નો વર્ગ વત્તા a sin થીટા નો વર્ગ આ ખાલી કન્સેપ્ટ માટે છે તો આમાંથી a સ્ક્વેર હું કોમન કાઢું તો cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા પણ cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા એટલે 1 થાય એટલે અંડર રૂટ a સ્ક્વેર એટલે કે a આવું થશે તો a સદિશનું મૂલ્ય એટલે a આ સૂત્ર બરાબર સદિશોના સરવાળામાં ક્રમના નિયમનું પાલન થાય છે એટલે કે a સદિશ વત્તા b સદિશ બરાબર b સદિશ વત્તા a સદિશ સદિશોની બાદબાકીમાં ક્રમના નિયમનું પાલન થતું નથી એટલે કે a સદિશ માઇનસ b સદિશ ઇઝ નોટ ઇક્વલ ટુ b સદિશ માઇનસ a સદિશ હવે વસ્તુ એક જ ન કહેવાય પણ આને આમ લખી શકાય a minus b equal to minus b minus b સદિશોના સરવાળામાં જૂથના નિયમનું પાલન થાય છે એટલે કે a પ્લસ b પ્લસ c હોય તો એને હું a પ્લસ b પ્લસ c સદિશ લખી શકું લખી નાખજો હવે સદિશોના સરવાળા અને બાદબાકી બેઝિક રીતે સપોઝ હું એમ કહું કે આ એ સદિશ છે ત્રિપરિમાણમાં ax I caret plus ay j caret plus az k caret b સદિશ છે એ bx I caret plus by j caret plus bz k caret છે જો r સદિશ બરાબર a plus b હોય તો rx बराबर ax plus bx तथा ry बराबर x plus ry बराबर ay plus by तथा rz बराबर az plus bz થાય અને એનો પરિણામી સદિશ r સદિશ એટલે rx I caret plus ry j caret plus rz k caret થાય ડાયરેક્ટ લખવું હોય તો આમ લખાય ax plus ax plus bx I caret
વત્તા ay પ્લસ by j કેરેટ પ્લસ az પ્લસ bz k કેરેટ. એવી જ રીતે જો z સદિશ બરાબર a માઇનસ b હોય તો ડાયરેક્ટ z નું મૂલ્ય જ ખાલી સીધું લખું આ જ રીતે. તો z સદિશ એટલે શું થાય? ax minus bx I caret વત્તા ay minus by j caret વત્તા az minus bz k caret. જો હું એમ કહું p સદિશ બરાબર 3a સદિશ minus 2b સદિશ હોય તો p સદિશ નો x ઘટક શું થાય? 3ax minus 2bx. y ઘટક છે 3ay minus 2by અને z ઘટક છે 3az minus 2bz. અને p સદિશ એટલે px I caret plus py j caret plus pz k caret. paz minus 2bz k caret. આવી રીતે ટૂંકમાં આપણે સરવાળા બાદબાકી કરી શકીએ. તો આની બેઝિક રીત થાય. એટલે જ્યારે સદિશ તમને i કેરેટ j કેરેટ k કેરેટ ના સ્વરૂપમાં આપ્યો હોય તો અહીંયા જે બે સદિશ વચ્ચે નિશાની હોય એવા એવી જ રીતે નિશાનીના x ઘટક y ઘટક ને z ઘટક વચ્ચે લેવા. આપણે ઉદાહરણથી સમજીએ. આ લખવું હોય તો લખી દેજો. તો આપણે એમ કહીએ કે a સદિશ કે 2i કેરેટ પ્લસ 3j કેરેટ પ્લસ 5k કેરેટ છે. b સદિશ છે એ 5i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ k કેરેટ છે. અને c સદિશ છે એ i કેરેટ માઇનસ k કેરેટ છે. હવે હું એમ કહું કે ભાઈ p સદિશ છે એ a પ્લસ b પ્લસ c છે. તો શું કરીશ? 2 plus 5 plus 1 I caret એના x ઘટકનો સરવાળો વત્તા 3 minus 2 minus 1 સોરી અહીંયા j કેરેટ છે ને એટલે 0 3 minus 2 અહીંયા 0 k કેરેટ કહેવાય એટલે j કેરેટ કહેવાય તો 0 j કેરેટ વત્તા 5 minus 1 minus 1 तो 5 ने 2 7 ने 8 8i कैरेट 3 minus 2 એટલે 1 વત્તા 1 j कैरेट એટલે j कैरेट 5 minus 2 એટલે 3 k कैरेट. તો આમ સપોઝ હું એમ કહું કે q સદિશ બરાબર 2a સદિશ minus 3b સદિશ minus 2c સદિશ છે. તો એનો x ઘટક આપણે છૂટા છૂટા લખીએ તો લાંબુ ન થાય. તો એનો x ઘટક એટલે શું થાય? 2ax minus 3bx minus 2cx. 2ax કેટલું? 2. bx નું મૂલ્ય કેટલું? 5. cx નું મૂલ્ય કેટલું? 1. તો આ 4 minus 15 minus 2 તો 4 minus 17 17 માંથી 4 બાદ કરીએ તો -13. એવી જ રીતે qx આ qx હોય તો qy એટલે 2ay minus 3by minus 2cy. હવે ay નું મૂલ્ય 5 ay નું મૂલ્ય 3 અને cy નું મૂલ્ય 1 તો આ 4 - 2 એટલે 8 8 - 2 એટલે 16 8 - 2 એટલે 24 24 - 2 એટલે 24 એટલે 8 - 2 એટલે 16 એટલે 8 - 2 એટલે 24 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 એટલે 8 - 2 એટલે 24
dy નું મૂલ્ય -2 આ -2 cy નું મૂલ્ય 0 તો 6 માઇનસ માઇનસ પ્લસ 6 ત્યાં 0 ત્યાં 12 થશે qz તો 2az minus 3bz minus 2cz 2 az નું મૂલ્ય કેટલું તો કે 5 bz નું મૂલ્ય કેટલું -1 cz નું મૂલ્ય કેટલું -1 તો 10 + 3 + 2 15 તો હવે હું q સદિશ એટલે qx i કેરેટ પ્લસ qy j કેરેટ પ્લસ qz k કેરેટ હોય તો qx એટલે -13 -13 i કેરેટ પ્લસ 12 j કેરેટ પ્લસ 15 k કેરેટ આવી રીતે થશે તો આ રીતે સદિશોને ના સરવાળા અને બાદબાકી છે એ આ મેથડથી ગણી શકીએ ખ્યાલ આવી ગયો બધાને જો પહેલા આપણે બધા જ કન્સેપ્ટ સદિશના એક સાથે કમ્પ્લીટ કરી નાખશું પછી જ એના MCQ સોલ્વ કરશું એટલે કોઈ બી કન્સેપ્ટ વચ્ચે અનનોન ન આવે